કોલના કાચા રો મટીરિયલમાં આગ લાગી હતી તો 7.5 વીઘા જમીનમાં બાયોકોલનું કાચું મટીરિયલ હતું તો 1500 ટન કાચો માલ આગમાં સ્વાહા થઈ ગયો છે। આગ બાજુમાં પડેલા કપાસના જથ્થામાં પણ પ્રસરી ગઈ હતી। કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। આજે વાત કરવી છે એક એવી શાળાની જે વિદ્યાર્થીઓને પુસ્તકની સાથે સાથે વ્યવસાયિક કૌશલ્ય પણ શીખવાડે છે। આ શાળાનો વિદ્યાર્થી પોતે માલ બનાવે, વેચે અને કમાણી પણ કરે છે। શાળાનો આ ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમ કલામ યુથ સેન્ટર દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં બાળકોને ટી-શર્ટ પ્રિન્ટિંગ અને લેઝર કટિંગ જેવી ટેકનિક સાથે કામ કરવાની તક મળે છે। બાળકો જાતે વસ્તુઓ ડિઝાઇન કરે છે અને બનાવે છે અને પછી તેને વેચે પણ છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આત્મનિર્ભર બનાવવાનો છે। આ રીતે ડોક્ટર કલામ ઇનોવેટિવ સ્કૂલે બાળકોને આત્મનિર્ભર બનાવ્યા છે તેમજ વાસ્તવિક દુનિયાના અનુભવો શીખવાડ્યા છે। भी स्कूल में ऐसी प्रवृत्ति नहीं होती। इस स्कूल में हर साल 4 से 5 अंतर्राष्ट्रीय कक्षा की नवीनतम प्रवृत्ति होती है और उसमें सभी विद्यार्थियों को अवनवी तक दी जाती है। हम लोग लेजर कटिंग मशीन से वुडन आर्टिकल्स बनाते हैं, सब्लिमेशन मशीन से टी शर्ट प्रिंटिंग, मग प्रिंटिंग एंड बोतल प्रिंटिंग करते हैं। 4 या 5 महीनों से ये कॉन्सेप्ट चल रहा है। बच्चे B2C और B2B मार्केट में अपनी प्रोडक्ट सेल कर चुके हैं। સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના શિયાળી ગામને વિદ્યાર્થીએ એક અનોખી ઇલેક્ટ્રિક સાયકલ બનાવી છે। આ સાયકલ સંપૂર્ણ ઇલેક્ટ્રિક છે અને સોલાર વડે ચાલે છે, જેનાથી પેટ્રોલ ડીઝલની બચત થશે અને સાથે સાથે વાતાવરણને પણ પ્રદૂષિત થતું અટકાવી શકાય છે અને ખાસ કરીને આ સાયકલ મધ્યમ વર્ગીય લોકોને પણ પોષાય તેમ છે। અંદાજે 3 થી 4 દિવસની મહેનત બાદ આ ઇલેક્ટ્રિક સોલાર સાયકલ બનાવવામાં આવી છે। આ સાયકલની ખાસ વિશેષતા એ છે કે આ સાયકલમાં લગાવેલ બેટરી સોલાર ડાયનેમા અને ઇલેક્ટ્રિક એમ 3 રીતે ચાર્જ થઈ શકે છે। કેન્દ્ર સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા દર વર્ષે ઇન્સ્પાયર એવોર્ડ માટે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલું કૃતિઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે, જેમાં આ ઇલેક્ટ્રિક સોલાર સાયકલની કૃતિ રાજ્ય કક્ષાએ પસંદગી પામી છે, જેથી વિદ્યાર્થીનીને સરકાર દ્વારા ₹10,000નું ઇનામ પણ આપવામાં આવ્યું છે। આગામી વર્ષોમાં ઇલેક્ટ્રોનિક બાઇક અને કારના જમાનામાં આ ઇલેક્ટ્રિક સોલાર સાયકલ ચોક્કસ સફળ રહેશે તેવી આશા છે। ઇલેક્ટ્રિક બાઇક અને કાર પણ છે તે રીતે ઇલેક્ટ્રિક સાયકલ પણ બની શકે છે। તેમાં ખર્ચો પણ ઓછો થાય છે અને શારીરિક શ્રમ કે પર્યાવરણની અને પેટ્રોલિયમની બચત પણ થાય છે। આ મોડલ બનાવવા માટે અમને 2 થી 3 દિવસ લાગ્યા હતા અને આ મોડલ બનાવવામાં 3 થી 4 હજારનો ખર્ચો થયો હતો। આ સાયકલમાં જે બેટરી છે એ સોલાર દ્વારા, ડાયનેમા દ્વારા અને ઇલેક્ટ્રિક રીતે ત્રણેય રીતે ચાર્જિંગ થઈ શકે છે અને કદાચ ચાર્જિંગ ન હોય તો પેડલ દ્વારા પણ આ સાયકલ સોલારથી ચાલે છે, એટલે હાલના સમયમાં જે પેટ્રોલ ડીઝલ જેવી વસ્તુનો બચાવ થઈ શકે છે અને ખૂબ સરળતાથી ઓછા ખર્ચે આ કૃતિ તૈયાર કરી શકાય। વડોદરા શહેરમાં ફરી એકવાર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે। ખિસકોલી સર્કલ પાસે મોડી રાતની આ ઘટના સામે આવી છે। ખાનગી ટ્રાવેલ્સના ચાલકે બાઇક સવારને અડફેટે લીધો હોવાની ઘટના બની છે। ટ્રાવેલ્સ ચાલકે રોંગ સાઈડ યુ-ટર્ન મારતા અકસ્માત સર્જાયો તો અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અકસ્માત બાદ બાઇક સવાર રોડ પર પછડાતો નજરે પડ્યો છે। ખાનગી ટ્રાવેલ્સનો ડ્રાઈવર અકસ્માત સર્જી બસ મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો છે। બાઇક સવારનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે તો બાઇક સવાર યુવક મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો। અટલાદરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો હિટ એન્ડ રનની આ ઘટના સામે આવી છે, જ્યાં જે ટ્રક ચાલક છે તે વાહન મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો છે તો બીજી તરફ જે બાઇક ચાલક છે તેની સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે। આ તરફ જે બાઇક ચાલક હતો તે વિદ્યાર્થી હતો અને તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। તો હિટ એન્ડ રનની આ ઘટના વડોદરાનો આ સમગ્ર મામલો કે જ્યાં રાત્રિના સમયગાળા દરમિયાન હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી અને ખાનગી ટ્રાવેલ્સ ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, હિટ એન્ડ રનની ઘટના, જે બાઇક ચાલક છે તેનું મોત નીપજ્યું છે, શું અપડેટ આખી ઘટનામાં? બિલકુલથી તમે કીધું પ્રમાણે કે આ જે યુવક છે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને આશાસ્પદ યુવક હતો, તેને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે।
અને ખિસકોલી સર્કલ વિસ્તારની વાત કરીએ તો ત્યાં ખાનગી ટ્રાવેલ સંચાલકોનો અડીંગો હોય છે. રોડની બંને તરફ તેઓ પોતાના આડેધડ વાહનો પાર્ક કરતા હોય છે અને એ રસ્તા પરથી તેઓ પસાર થતા હોય છે તો આ જ રીતે બેફામ જે છે તેઓ પસાર થતા હોય છે. ત્યારે એક ગફલતભરી સ્પીડના કારણે અને સ્પીડમાં વાહન જે છે તે રોંગ સાઈડ પર યુ ટર્ન લેવાના કારણે એક ટ્રાવેલ્સના જે ડ્રાઈવરે એક નિર્દોષ જે વિદ્યાર્થી છે તેનો ભોગ લઈ લીધો છે. આખી ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જ્યારે ઘટના બની ત્યારે યુવક જે છે તે બાઇક સાથે નીચે પટકાયો હતો અને તેને ગંભીર પ્રકારની ઈજાઓ જે છે તે પહોંચી હતી. ખાનગી હોસ્પિટલ નજીકમાં જ આવેલી છે ત્યાં સારવાર માટે લઈ ગયા અને સારવાર દરમિયાન તેનું મોત જે છે તે નીપજ્યું હતું. જોતામાં લોકો ભેગા થઈ ગયા એના કારણે આ ટ્રાવેલ્સનો જે ચાલક છે તે બસ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારે સીસીટીવી જે હાર્દિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાતના ખેડૂતો માથે ફરી એક વખત આફતના એંધાણ છે. હવામાન વિભાગે ગુજરાતમાં 6 દિવસ માવઠાની આગાહી કરી છે. ભર ઉનાળે ગુજરાતના ઘણા ભાગોમાં ધોધમાર માવઠું થઈ શકે છે. હવામાન વિભાગના મતે આજથી 8મી મે સુધી અલગ અલગ ભાગોમાં વરસાદની આગાહી છે. તેજ પવન, વીજળીના કડાકા ભડાકા સાથે ઘણા ભાગોમાં માવઠું થઈ શકે છે. ગુજરાતમાં 6 દિવસ દરમિયાન વરસાદની સાથે કરા પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. એક ટ્રફ એક્સટેન્ડ થઈ રહ્યો છે. જે ટ્રફ દક્ષિણ પૂર્વ રાજસ્થાનથી લઈને દક્ષિણ ભારતમાં તામિલનાડુ સુધીનો છે, જેની ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક પર અસર જોવા મળી શકે છે. જેના કારણે અમદાવાદના હવામાન કેન્દ્ર પરથી ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 4 મે ગાજવીજ સાથે મધ્ય વરસાદની સંભાવના છે, જેમાં કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં માવઠું થઈ શકે. તો 5 મે તમામ જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવનાઓ છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં કરા પડવાની પણ સંભાવનાઓ છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં કરા પડવાની શક્યતાઓ છે. તો 6 મે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં કરા પડવાની સંભાવનાઓ છે. હવામાન વિભાગના મતે બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખી બહાર ફરવું જોઈએ. સરદારધામમાં દીકરીઓને પોતાની સુરક્ષા માટે લાઠી અને તલવારની તાલીમ આપવામાં આવે છે. આ મોટું નિવેદન એક કાર્યક્રમમાં સરદારધામના પ્રમુખ ગગજી સુતરિયાએ આપ્યું છે. અમદાવાદમાં યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષામાં પસંદગી પામેલા ઉમેદવારોનો સન્માન સમારોહ યોજાયો. શહેરના સરદારધામ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પાટીદારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન દીકરીઓની સુરક્ષાને લઈ ગગજી સુતરિયાએ નિવેદન આપ્યું છે. ઇઝરાયલની જેમ એક વ્યક્તિ ભારતની અંદર એને ડિફેન્સની ટ્રેનિંગ આપવામાં આવે. એક વ્યક્તિ પોતાનું રક્ષણ અને દેશનું રક્ષણ કરવા માટે આપણી સમાજની નહીં સમગ્ર દેશની દીકરીઓ બહાર શોપિંગમાં જતી હોય તો એના કમરે રિવોલ્વર લટકતી હોય છે. સાહેબ, લશ્કરની તાલીમ આપવી જોઈએ. અહીંયા આપણી દીકરીઓને લાઠીની તાલીમ અને તલવાર તાલીમ આપવામાં આવે છે. આપ સૌની જાણકારી સ્વરક્ષણ માટે. ગગજી સુતરિયાના નિવેદનને લઈ સરદારધામના ઉપપ્રમુખ જસવંત પટેલે જણાવ્યું કે કોઈ પણ વ્યક્તિ, કોઈ સમાજ કે દેશના વ્યક્તિઓ સેલ્ફ ડિફેન્સની તાલીમ લે તેમાં ખોટું નથી. દરેક સમાજના દીકરા દીકરીને સ્વરક્ષા કરવાનો અધિકાર છે. હું ગગજી સુતરિયાના નિવેદન સાથે સહેમત છું. સરદારધામના પ્રમુખ ગગજી સુતરિયાએ એક નિવેદન આપ્યું છે કે મહિલાઓ અને ખાસ કરીને દીકરીઓએ કમરમાં રિવોલ્વર રાખીને ફરવું જોઈએ, કારણ કે આ રાષ્ટ્રહિત માટે છે. અનેક એવા રાજ્યો છે, અનેક એવા દેશો છે, દેશોની અંદર મહિલાઓને પણ તાલીમ આપવામાં આવે છે સુરક્ષા માટે. ત્યારે ભારતમાં પણ મહિલાઓ ખાસ કરીને રિવોલ્વર સાથે ફરે તેને લઈને વાત કરશું જસવંત પટેલ, સરદારધામના ઉપપ્રમુખ. જસવંતભાઈ, ખાસ કરીને આજે જે કાર્યક્રમ હતો સરદારધામ ખાતે યુપીએસસી અને જીપીએસસીના વિદ્યાર્થીઓને સન્માનિત કરવા, રાજ્યના મુખ્યમંત્રી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. ત્યારે ગગજી સુતરિયા નિવેદન આપે છે કે ખરેખર રાષ્ટ્ર સુરક્ષા માટે મહિલાઓએ પણ, દીકરીઓએ પણ કમરમાં રિવોલ્વર રાખવી જોઈએ. આ નિવેદન કઈ રીતે જોશું, કારણ કે એક જરૂરિયાત હવે ઊભી થઈ છે, કારણ કે મહિલાઓ ફરતી હોય છે, બહાર જતું ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હોય છે. ત્યારે આવી પ્રકારનું નિવેદન કઈ રીતે સરદારધામ જુએ છે? સરદારધામ એ મિશન 2026 અંતર્ગત પોતાના એક નિર્ધારિત કરેલા લક્ષ્યબિંદુઓ સાથે કામ કરી રહ્યું છે. કોઈપણ વ્યક્તિ અથવા તો કોઈપણ સમાજ
અથવા તો દેશના વ્યક્તિઓ સેલ્ફ ડિફેન્સની તાલીમ મેળવે એમાં કશું ખોટું નથી. અને હું માનું છું ત્યાં સુધી માત્ર પાટીદાર સમાજ નહીં પણ દરેક સમાજના દીકરા દીકરીઓએ પોતાની સ્વરક્ષા કરવા માટેનો એક અધિકાર છે. તો અધિકારના ભાગરૂપે ધારો કે એ પોતે જાતે ટ્રેનિંગ લે અથવા તો કોઈ સમાજ એને ટ્રેનિંગ આપવા માટેની સુવિધા ઊભી કરે અથવા તો વ્યવસ્થા કરે તો હું માનું છું ત્યાં સુધી એમાં કંઈ પણ ખોટું નથી. અને વર્તમાન સ્થિતિની અંદર અથવા તો ભવિષ્યની અંદર જ્યારે પણ કોઈપણ પ્રકારની એવી સ્થિતિનું નિર્માણ થાય તો એમાં પોતાનો સ્વબચાવ કરી શકે એવા શુભ આશયથી આ પ્રકારનું અમારા ગગજીભાઈ સુતરિયાજીએ જે સ્ટેટમેન્ટ આપેલું છે, જો સેલ્ફ ડિફેન્સથી આપણો બચાવ થતો હોય તો હું માનું છું ત્યાં સુધી. અને ઘણા બધા વિશ્વની અંદર ઘણા બધા દેશોની અંદર આ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. ઇવન ભારતની અંદર પણ ઘણા બધા સમાજો આ પ્રકારની તાલીમ આપતા હોય છે. એટલે હું માનું છું ત્યાં સુધી આ તાલીમ આપવાથી આંતરિક સુરક્ષાની અંદર 100% એમાં સહકાર મળશે. ચોક્કસ આ હતા જસવંત પટેલ, જેઓ સદાધામના ઉપપ્રમુખ છે. તેઓ પણ માની રહ્યા છે કે ગગજી સુતરિયા જે નિવેદન આપ્યું છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકો સુરક્ષિત રહે, તેને લઈને જ આ પ્રકારનું નિવેદન તેઓ અહીં આપી રહ્યા છે. રમેશ શર્મા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો સેલ્ફ ડિફેન્સની તાલીમ જરૂરી છે મહિલાઓ માટે, તેને લઈને પણ વાતચીત તેમના દ્વારા કરવામાં આવી છે. યુપીએસસી તેમજ જીપીએસસીના ઉમેદવારોને જે સન્માન સમારોહ હતો એ કાર્યક્રમમાં આ નિવેદન આપવામાં આવ્યું છે. પાટીદાર અગ્રણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તો પાટીદાર અગ્રણી ગગજી સુતરિયાના નિવેદનને લઈ હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જવાબ આપતા કહ્યું છે કે તેમનું કહેવાનું ધ્યેય દીકરીઓ આવનારા અલગ અલગ વિભાગોમાં નોકરી મેળવે અને સશક્ત થાય તેવો હોય એવું હું માનું છું. ગગજી સુતરિયા મહિલા સશક્તિકરણ માત્ર તત્પર રહે છે. દીકરીઓ બી પોતાના સશક્તિકરણ માટે આ પ્રકારના ટ્રેનિંગ લે, આ પ્રકારની જે પોતાનો કોન્ફિડન્સ છે એ ડેવલપ કરે, તે માટે બોલ્યા હશે એવું માનું છું. ગગજીભાઈએ હંમેશા મહિલાઓ સશક્ત થાય, મહિલાઓ દેશ સેવામાં આગળ વધી શકે